ઓ નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયણં નમો લોએ ત્રિકાળવર્તી સૌ સાહુણં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. સર્વજ્ઞ પરમાત્માની ઓમ ધ્વનિના સારરૂપ આ શ્રી કુંકુંદ આચાર્ય ભગવાન દ્વારા વિરચિત ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમ, જે પરમાગમની બીજી મંગલમય ગાથા ચાલે છે. બીજી ગાથાની અંદરમાં સમય કોને કહેવાય એની વાત ચાલે છે. સમયમાં સ્વસમય અને પર સમય કોને કહેવાય એની વાત હવે ચાલે છે. બીજી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ પ્રવચન નંબર 9, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 89. અનંતતાની અદ્ભુત રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે સ્પષ્ટતા કરી, આકાશના પ્રદેશો અનંત, એનાથી અનંત ગુણાગુણ એક જીવ દ્રવ્યની અંદરમાં એટલે કે મારામાં રહેલા છે. મારી અંતરમાં પણ અનંતતા, દ્રવ્યની અનંતતા, ગુણોની અનંતતા, પર્યાયની અનંતતા, એવી અંદરમાં પણ આખું અનંતનું વિશ્વ કેવી રીતે રહેલું છે એનું પણ ગુરુદેવશ્રીએ અદ્ભુત સ્પષ્ટીકરણ કર્યું. એ અનંત ગુણો જે પોતામાં રહેલા છે એમાંથી હવે અહીંયા મુખ્યપણે 3 ગુણની વાત કરીને પોતાના અનંત ગુણાત્મક એક સ્વરૂપની અંદરમાં સ્વયં જ્યારે પોતે પરિણમે છે ત્યારે એ પરિણમનને સ્વસમય કહેવામાં આવે છે. એની વાત હવે અહીંયા સ્પષ્ટ કરે છે ગુરુદેવ. હવે અહીં તો એમ કેવું છે કે જેટલા ગુણો છે એટલા જ્યાં દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થાય છે ત્યારે વાત 3ની લીધી છે અહીં ભાઈ. પણ અનંતા ગુણોની પર્યાય ત્યાં વ્યક્ત થઈને સ્થિર થાય છે. ત્યાં શુદ્ધિમાં કેટલીક શુદ્ધિ થાય ને કેટલીક શુદ્ધિ ન થાય એમ નહીં. પણ અહીંયા દર્શન જ્ઞાન ચારિત્રની મુખ્યતા ગણીને તેમાં જીવ જે આખો પૂરણ અનંત ગુણનો પિંડ છે તે સ્થિર થાય છે. આમ રાગમાં સ્થિર થાય છે એ પછી કહેશે.
અંદર પોતાના અનંતા જે ગુણો છે એનું એક રૂપ દ્રવ્ય છે. અનંત ધર્મ જે ગુણો એનો ધરનાર એક તત્વ, એ તત્વ જ્યારે પોતાની નિર્મળ પર્યાયમાં સ્થિત થાય છે ત્યારે તેના જેટલા ગુણો છે તેટલા ગુણોનું વ્યક્તતામાં અંશો બધા ગુણોના પ્રગટ થાય છે. છતાં અહીં 3 કયા એ તો મુખ્યપણે મોક્ષ માર્ગની પર્યાયની અપેક્ષાએ. પણ સમ્યક દર્શન થાય, સ્વાનુભવ થાય ત્યારે આ 3 ગુણોમાં સ્થિત થાય છે. માત્ર એમ નહીં, થાય છે તો અનંત ગુણોમાં સ્થિત. અને એ અનંત ગુણમાં એલા 3 ગુણની મુખ્યતાથી અહીંયા વાત કરે છે મુખ્યપણે, કેમ કે અહીંયા મોક્ષ માર્ગની પર્યાયની અપેક્ષાએ વાત કરવી છે. ગંભીર છે ભાઈ. બીજા ઘણા વિચારો આવ્યા છે, પાર પમાય એવું નથી. ગુરુદેવને એટલું તત્વ અંદરમાંથી ઊંડું 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 ભાઈસું છે કે જેનો ગુરુદેવ શ્રી છે કે પ્રભુ પાર પમાય એવું તત્વ હું છું, પણ એટલો ગંભીર છું, એટલો ઊંડો છું, એટલો અનંત શક્તિથી ભરેલો છું કે આમાં ક્યાંય પાર પમાય એવું નથી. એવો અગાધ છું, ગંભીર છું, છેડા વગરની વસ્તુ છું, આદિ વિનાની વસ્તુ છું. અને એ વસ્તુની અંદરમાં રહેલું અનંત 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 અનંતપણું, દ્રવ્યનું અનંતપણું, ગુણનું અનંતપણું, પર્યાયનું અનંતપણું, એમ જ્યારે જ્યારે સ્વરૂપમાં ઊંડા 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 ઉતરીએ છીએ તો અંદરમાંથી નિત નવા સ્વરૂપના અનુભવની અંદરમાં નિત નવી આશ્ચર્યતા પણ થાય છે અને આહલાદ પણ થાય છે કે આવો ચમત્કારિક તત્વ હું છું એમ પોતાનું સન્માન, બહુમાન, સ્વ પ્રત્યેનું અત્યંત પ્રેમ, એટલો બધો સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ ઉભરાય છે કે ત્યાંથી બહાર આવું ગોઠતું નથી. એવું અદ્ભુત પરિણમન ગુરુદેવશ્રીનું એ રાત્રિ ચર્ચામાં જે વાત સહજ આવી અને બીજે દિવસે સવારે પ્રવચનની અંદરમાં ગુરુદેવશ્રીએ આ વાતને લીધી. આટલી વાત સ્વ સમયની પહેલા બતાવી. હવે એમ કે છે, અને જે જીવ પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે, હવે અહીં કર્મના પ્રદેશોમાં સ્થિત શબ્દ એમ વાપર્યો છે. વાત ઈ છે કે પૂદગલના નિમિત્તે થતી વિકારી અવસ્થા તેમાં સ્થિત છે. એ સ્થિતિમાં અનંતા ગુણો વિકારપણે નથી, નિર્મળપણે છે. એમાં અનંતા ગુણો નિર્મળપણે હતા.
એક બાજુ પ્રભુ એમ કેવું કે સર્વગુણાંસ્તે સંકિત, એક બાજુ એમ કહો કે સમ્યક દર્શનના કાળે અનંતા ગુણોનો અંશ વ્યક્તતામાં પ્રગટ થાય છે અને પ્રગટ થયેલા બધા જ ગુણો શુદ્ધપણે ભાસે છે. એક બાજુ એમ કહો કે જે સમયે રાગ રૂપે પરિણમન થાય છે તે સમયે બીજા અનંતા ગુણો વિકારપણે થતા નથી, નિર્મળપણે જ છે. આ શું છે પ્રભુ? કે વિકારપણે જે પરિણામ થાય છે એ અનંત ગુણોના અનંતા પરિણમન નથી થતા. અનંત ગુણ માયલા અમુક ગુણની પર્યાય જ વિકાર રૂપે પરિણમિત થાય છે અને તે સમયે ત્યાં સાથે રહેલા અનંતા ગુણો એ તો નિર્મળપણે જ પરિણમે છે. કેમ કે એમાં અનંતા ગુણો નિર્મળપણે હતા. હતા એટલે નિર્મળપણે છે. એટલે હળવે હળવે બે વાતને સિદ્ધ કરે છે કે રાગના પરિણામ થાય એટલે દરેક પરિણામમાં રાગ હોય, અનંત ગુણની અનંતી પર્યાય ને એ બધી પર્યાયમાં રાગ હોય એમ નહીં. અનંતા ગુણો તો એ સમય નિર્મળ રૂપે જ પરિણમે છે. આ વાત અંદરમાં બેસાડવી કે રાગના કાળે અનંતા ગુણો નિર્મળપણે પરિણમે છે કે અનંત 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 ગુણ છે ને પોતામાં પ્રભુ, તો એ અનંત ગુણો તો નિર્મળપણે જ છે અને એનું પરિણમન પણ નિર્મળપણે જ છે. હવે તો એવો પ્રશ્ન થાય કે જો અનંતમાંથી આ 15-20 ગુણો જે વિકાર રૂપે પરિણમે છે તો પછી બાકીના અનંતા ગુણોનું વેદન કેમ ન થાવ કે જે સદાય શુદ્ધ રૂપે પરિણમે છે? 21 માંથી પણ મુખ્યપણે 3-4 જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, તો સાહેબ એની સામે તો અનંતા ગુણો નિર્મળપણે પરિણમે છે, તો એ નિર્મળતાનો સ્વાદ કેમ નથી આવતો? એનો અનુભવ કેમ નથી થતો? અહીંયા ગુરુદેવે કેમ એ વાત અહીંયા લીધી? વાત શું ચાલે છે? કર્મના પ્રદેશોમાં સ્થિત શબ્દ એમ વાપરો છે, બરાબર? હવે કર્મ એટલે ઓલા દ્રવ્ય કર્મની ચર્ચા નથી. એ જળ કર્મના પ્રદેશોમાં આત્મા સ્થિત થાય છે એની ચર્ચા નથી. પણ શબ્દ એવો છે ને કે કર્મના પ્રદેશોમાં સ્થિત, શબ્દ એમ વાપરો છે કે વાત ઈ છે કે ઉદ્ગલના નિમિત્તે થતી વિકારી અવસ્થા તેમાં સ્થિત છે. અને એ સ્થિતમાં પણ અનંતા ગુણો વિકારપણે નથી, નિર્મળપણે એમાં અનંતા ગુણો નિર્મળપણે હતા. હવે આમ એવી સમજણ છે કે
રાગ છે એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. તો એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે, તો એક ગુણની એક પર્યાય જ વિપરીત દેખાણી ને. ચારિત્ર ગુણની ખાલી. પછી જ્ઞાનમાં આવીએ તો જ્ઞાનનું અજ્ઞાન, તો એ એક ગુણની એક પર્યાય થઈ. શ્રદ્ધાથી વિચાર કરીએ તો શ્રદ્ધામાં મિથ્યાત્વ, તો એની એક પર્યાય વર્તમાનની થઈ. સુખનો વિચાર કરીએ તો વર્તમાનમાં દુઃખરૂપ પરિણમન ચાલે છે, તો એની એક વિપરીત પર્યાય થઈ. પણ સાહેબ બાકીના અનંતા જે સદાય નિર્મળ રૂપે રહે છે, એની નિર્મળતાનું સ્વસંવેદન કેમ નથી આવતું? કે અનંતા ગુણો જો પરિણમનમાં અશુદ્ધ હોય તો ગુણોનો ધરનાર અશુદ્ધ થઈ જાય. એટલે પછી આચાર્ય ભગવાન એમ કે ગુણ નહીં, ગુણની વર્તમાન અવસ્થા અશુદ્ધ રૂપે થાય છે, ગુણો નહીં. પછી કે છે કે જે વર્તમાન અવસ્થા જે છે અનંત ગુણની, એમાં પણ અનંતા ગુણોની પર્યાયો અશુદ્ધતા રૂપે પરિણમતી નથી. એટલે આખું હળવે હળવે અંતરંગનું વિશ્વ આપણું એકદમ સ્પષ્ટ કરે છે કે કઈ રીતે છે કે રાગ 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 કરીને મેં અનંત ગુણોની જે શુદ્ધતા જે છે, નિર્મળતા જે છે, એ તો લક્ષમાં લેતો જ નથી. અને એક રાગ નામની પર્યાયમાં આટલો બધો ઉપાડો લીધો છે, પણ પ્રભુ અનંત ગુણોની અનંત શુદ્ધતા પણ તો એ સમય છે ને. પણ પોતાનો વિચાર કોઈ દિવસ એ રીતે ઊંડાણમાં જઈને કર્યો નહીં. એટલે જે કાંઈ મુખ્યપણે આ 3-4 ગુણો લક્ષમાં આવે છે, એટલા જ ગુણો પૂરતો વિચાર ચાલતો હોય. પણ અહીંયા જે ગુરુદેવે આ વાત લીધી છે એની પાછળ એનું શું હેતુ છે કે અનંત ગુણો નિર્મળપણે પરિણમે છે, અનંત ગુણો નિર્મળપણે પરિણમે છે. એટલે ઉપર એમ કીધું કે ઠરે છે ત્યારે અનંત ગુણમાં ઠરે છે, અને ઠરતા અનંતા ગુણો નિર્મળપણે છે એવો એને વ્યક્ત અંશની અંદરમાં, પ્રગટ અંશની અંદરમાં એને એવો ખ્યાલ આવે છે. અનંત ગુણો છે તો અનંત ગુણોનું પરિણમન પણ છે, અને એનું પરિણમન કયા ભાવે છે કે સદાય નિર્મળ ભાવે છે. તો પછી એક ગુણ, એ ગુણોની પર્યાયો એ કેમ લક્ષમાં નથી આવતી? એટલે હવે આગળ ધીરે ધીરે એમાં શું રમત છે, એમાં કેવી રીતે પર્યાયનું વર્તમાનમાં પરિણમન છે, કઈ રીતે અશુદ્ધ કહેવાણી છે, અને અશુદ્ધના કાળે બધી જ પર્યાયો અશુદ્ધ નથી, ઈ કેવી રીતે આપણું તત્વ અંદરમાં પરિણમન સ્વભાવ વાળું રહેલું છે, હવે એની હળવે હળવે વાત કરે છે. કે પહેલામાં જે દર્શન જ્ઞાન ચારિત્ર સ્થિતમાં 3 મુખ્ય લીધા, પણ તેમાં જેટલી સંખ્યામાં ગુણ છે જેનો છેડો નહીં, એ બધા ગુણોની અંશે
વ્યક્તતા પ્રગટમાં સ્થિત છે તેને અહીંયા સ્વસમય એટલે આત્મા કહે છે. એટલે અનંત ગુણો ની અંશે વ્યક્તતા પ્રગટમાં સ્થિત છે. હવે આમાં શું કે છે ખરેખર કે ગુણોની અંશે વ્યક્તતા એટલે શું? ગુણોની અંશે વ્યક્તતા પ્રગટમાં સ્થિત છે. એટલે અંશે લીધું, વ્યક્ત લીધું, પ્રગટ લીધું ને સ્થિત છે. તો ઈ શું કેવું છે? ગુણોનું અંશે વ્યક્તતા એટલે શું? તો કે વ્યક્ત જે થાય છે, પ્રગટ જે થાય છે, જે સ્થિત છે એમાં અંશે પ્રગટપણું થયું છે. ગુણોની અંશે વ્યક્તતા પ્રગટમાં સ્થિત થાય અને કાલ વધીને ગુણોની પૂર્ણતા વ્યક્તતા પ્રગટમાં સ્થિત થાય એમ તો કોઈ દી થવાનું નથી. ગુણ સદાય ગુણપણે પરિપૂર્ણ રહેવાના છે, પણ જે અંશ અને જેમાં પૂર્ણતા એ વર્તમાન જે પ્રગટ અવસ્થા છે, વ્યક્ત અવસ્થા જે છે એ અવસ્થા જે પોતામાં સ્થિત છે એમાં એનું અંશે પરિણમન થયું છે, જેને અહીંયા સ્વસમય નામ આત્મા કહે છે. ગુણ તો અનંત છે સંખ્યામાં, કે જેનો છેડો નથી. હવે જેનો છેડો નથી, જેનો ક્યાંય અંત નથી, અને સંખ્યા તરીકે પણ જે અનંત છે એવા બધા ગુણોની અંશે તો એમ લાગે ગુણનું અંશ રૂપે પરિણમન થયું છે. કે નહીં, અંશે એટલે અંશમાં જે વ્યક્તતા થઈ છે, જે પ્રગટતા થઈ છે એમાં જે સ્થિત છે, એટલે કે એ પરિણામ પોતાની અંદરમાં જે સ્થિત છે, કયા ભાવે કે હું સ્વયં દ્રવ્ય છું એમ એણે પોતાનું જે સ્થિતપણું કર્યું, સ્થિરપણું જે કર્યું એને અહીંયા સ્વસમય નામ આત્મા કહે છે. બરાબર ભાઈ. 3 શબ્દ લીધા છે, અંશે લીધું, વ્યક્તતા લીધી, પ્રગટ લીધું ને સ્થિત છે. હવે અંશ જે વ્યક્ત છે, એક તો પેલા અંશ, પછી અંશ કે જે વ્યક્ત છે, પછી હવે જે વ્યક્ત છે એમાં પ્રગટ શું છે કે જેમાં ઈ સ્થિત છે. તો ત્યાં અનંતા ગુણો લીધા ભાઈ? નહીં, એક જ પર્યાય. અચ્છા. એક પર્યાય કેમ અને કઈ પર્યાય કે જે જાણવા વાળી પર્યાય છે
કે આટલું બધું 3 માં શું કેવું છે કે એક અંશ છે, બરાબર છે. હવે અંશ જે છે ને એ પર્યાયનો અંશ છે. અચ્છા. એ પર્યાય પોતા માટે અંશી છે અને એનું જે અંશ એ જે વ્યક્ત થયો, જે પ્રગટ થયો, એમાં જે સ્થિત છે એને અહીંયા સ્વસમય આત્મા કહે છે. હવે એ આત્મા ભાવે જ્યારે પરિણમ્યો ત્યારે અનંતા ગુણો નિર્મળપણે પરિણમે છે. એટલે કે દરેક ગુણ ગુણના પોતપોતાના સ્વભાવના પરિણમન રૂપે પરિણમે છે. એવી અનંતા ગુણોની નિર્મળતા જે છે, શુદ્ધતા જે છે, એ આ જ્ઞાનના સ્વસંવેદનની અંદરમાં આવે છે. એ જે જ્ઞાન જાણવા રૂપે પરિણમ્યું, પોતાને જાણનાર તરીકે જાણીને પરિણમ્યું અને પરિણમન થતા પોતે હું જાણનારો છું એમ સ્થિત થયું, તો અનંતા ગુણો અનંત કાળથી નિર્મળપણે પરિણમી રહ્યા છે એવું પણ જ્ઞાન જ્ઞાનમાં આવ્યું. હા ભાઈ, બહુ સમજવા જેવું છે. 3 શબ્દ છે ને, અંશે, વ્યક્તતા, પ્રગટમાં સ્થિત છે. એ હમણાં 2 માં લેશે. તો સ્વભાવ ભાવનું જે પરિણમન છે એમાં તો અનંતા ગુણો શુદ્ધ સ્વભાવે પરિણમેલા છે, પણ એવી રીતે પર સમયમાં એમ નથી. એ આંતરો બતાવવો છે કે સ્વસમય રૂપે જ્યારે પરિણમન હોય છે ત્યારે એ પરિણમતું સ્વભાવભૂત પરિણમતું જ્ઞાન, પોતાનું સ્વસંવેદન કરતું જ્ઞાન, સાથે રહેલા અનંતા ગુણો નિર્મળપણે પરિણમી રહ્યા છે એવું જાણતું જ્ઞાન, એને આખું અને અનંતમાં સ્થિત થયો એમ કહેવાય. તો અનંતમાં સ્થિત ન થઈ શકાય ને. દરેક ગુણ પોતપોતાની વર્તમાન પર્યાયમાં સ્થિત છે, પણ એમાં એક વિશેષતા એવી છે કે એક જ આપણી પર્યાય એવી છે કે જે પોતામાં સ્થિત થાય છે પોતાપણે, ત્યારે એને ખબર પડે છે કે બધા જ ગુણો પોતપોતામાં સ્થિત છે. અને એ જે સ્થિત છે એ જ એની શુદ્ધતા છે, અનંત ગુણોની એ જ એની નિર્મળતા છે. એને અહીંયા સ્વસમય આત્મા કહે છે. શબ્દ એમ છે કે ઠરે છે ત્યારે અનંત ગુણમાં ઠરે છે. શબ્દ એમ છે, પણ કોણ ઠરે છે અનંત ગુણમાં? એ ઠરનારો કોણ છે? કે એ જે ઠરે છે ને, એ ઠરનારો એટલે જાણનારો ઈ છે. કે જે જાણનાર પોતામાં ઠર્યો ત્યારે સાથે રહેલા અનંતા ગુણોનું પણ એને યથાર્થ જ્ઞાન થયું કે બીજા અનંતા ગુણો સદાય નિર્મળપણે જ પરિણમી રહ્યા છે, સદાય શુદ્ધરૂપે જ પરિણમી રહ્યા છે. એવું સ્વરૂપની અંદરમાં એ જ્ઞાન જ્ઞાનમાં ઠરતા, જ્ઞાન જ્ઞાનમાં સ્થિત થતા. હવે સ્થિત શું કામ એ શબ્દ પ્રયોગ કર્યો છે કે એ જ્ઞાન જ્ઞાનપણે હોવા છતાં અન્યને જાણવામાં સ્થિત હતો. એટલે સ્થિત શબ્દ એટલા માટે મૂક્યો છે. બરાબર. ત્યારે પણ હતો તો જાણનાર પણ જ,
પણ હું જાણનાર છું ઈ ભાવમાં સ્થિત નહોતો. હા ભાઈ. સરસ. એટલે સ્થિત શબ્દ એટલે મૂક્યો છે, નહીતર બધા જ બધામાં સ્થિત જ છે. દ્રવ્ય તરીકે આપણું દ્રવ્ય દ્રવ્યમાં સ્થિત છે, ગુણો ગુણોમાં સ્થિત છે, પર્યાય પર્યાયમાં સ્થિત છે. પણ અહીંયા સ્થિત શબ્દ કહીને શું વિશેષતા બતાવવી છે કે હર સમયનું જે પરિણમન છે ઈ પરિણમનમાં જે બે ભાગ બતાવવા છે, સ્વ સમય ને પર સમય, તો હર સમય જ્ઞાનનું પરિણમન તો છે જ, પણ કયા જ્ઞાનને સ્થિત થયું એમ કહેવાય, અને જેમાં સ્થિત થતા એને એવું નામ પડ્યું કે જેનું નામ સ્વસમય કહેવાનું, અને એવું કયું પરિણમન છે કે જેનું નામ પર સમય પડ્યું. જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાયક ભાવે સ્થિત થયો. અત્યારે એ જ્ઞાન ફક્ત એમ જાણતું હતું કે હું જાણનાર ન છું. તો પ્રગટ શબ્દના બે અર્થ થાય, વ્યક્તતાના પણ બે અર્થ થાય. એક તો એવું છે કે હર સમય બધી પર્યાયો બધા ગુણોની વ્યક્ત હોય છે, બરાબર છે. એટલે એનો અર્થ એમ થયો કે દરેક ગુણની દરેક પર્યાયો હંમેશા પ્રગટ હોય છે, અને હર ગુણની હર પર્યાય પોતપોતામાં સ્થિત હોય છે. સ્થિત એટલે એમાં જ રહેલી હોય છે. આ એક સામાન્ય વાત થઈ. હવે આમાં વ્યક્તતા અને પ્રગટમાં સ્થિત છે એ જયારે સ્વસમયમાં લઈ જવું છે ત્યારે એનું વાચ્ય શું કે હવે જે પર્યાય પ્રગટ થઈ એટલે કે વ્યક્ત થઈ, તો પહેલી થાય છે વ્યક્ત, પછી એમ થાય છે પ્રગટ. હવે એમાં શું પ્રગટ થાય છે કે અરે હું જાણનારો છું ઈ ભાવ એને પ્રગટ થયો, એનું નામ પ્રગટ. અને આ હું એમ સ્થિત થયો. અને એ સ્થિત થતા આ પરિણામની વિશેષતા એ છે કે એમાં અતિન્દ્રિય આનંદ અને સુખ સાથે વેદાય છે. બરાબર. નહીં તો બધી જ પર્યાય સામાન્ય વિચાર કરીએ તો બધી વ્યક્ત છે, દરેક પ્રગટ છે, ને દરેક પર્યાય પર્યાયમાં સ્થિત છે. પણ અહીંયા પ્રગટપણું શું બતાવવું છે કે કયા ભાવે પ્રગતિ. વ્યક્ત તો દરેક સમયે પર્યાય થાય છે, પણ વ્યક્ત થયેલી પર્યાયમાં પ્રગટપણું શું છે, હું જ્ઞાયક છું એમ પ્રગટ છે, એમ ઈ ભાવમાં સ્થિત છે, કે હું રાગી છું ઈ ભાવમાં ઈ સ્થિત છે. વ્યક્ત બે પર્યાય છે, બરાબર. પણ એ વ્યક્ત થયેલી પર્યાયમાં પ્રગટપણું શું છે, પ્રગટમાં શું છે કે જેમાં ઈ સ્થિત છે. સ્થિત છે એટલે ઈ રૂપે પોતાને સમજે છે, ઈ રૂપે પોતાને જાણે છે, ઈ રૂપે પોતાને અનુભવે છે. એને અહીંયા સ્વસમય આત્મા કહે છે. બહુ સરસ ખુલાસો આવ્યો ભાઈ. અહીંયા આ તો 19મી વાર વચાય છે. આ કઈ એનું ઈ આવે કઈ? હવે આમાં બીજું કેવું છે, શું પ્રભુ બીજું કેવું છે કે જે જીવ
પૂદગલ કર્મોના પ્રદેશોમાં એ પૂદગલ કર્મ તો જડ અજીવ છે, પણ તેના અનુભાગમાં સ્થિતિ એક સમયની છે ત્યાં વર્તમાન. આમ ભલે કાયમ રહેવાનું એમ નહીં, પણ તેના અનુભાગમાં જે એકાગ્ર થાય છે એમાં જેટલા ગુણો છે એ બધા ગુણો કર્મના પ્રદેશમાં સ્થિત થતા નથી. કેટલાક ગુણોની પર્યાય તો નિર્મળ સદાય રહે છે. એ એક વાત. બીજું, આ પહેલી વાત આપણાથી કરી, હવે બીજી વાત કર્મથી કરે છે. બીજું કે કર્મપણે પરિણમેલા જે પરમાણુ છે એમાંય કર્મ પરમાણુમાં જેટલા ગુણો છે એ બધા ગુણો કર્મપણે પરિણમે છે એમ નથી. જો હવે અહીંયા શું કે છે, બધે કે છે હવે આમાં બીજું કેવું છે. સાહેબ બીજું શું હોય કે બીજું એટલે કે જગત જે ભાવ સમજે છે ને એ આ ભાવ આચાર્ય ભગવાનનો નથી. કર્મ પૂદગલના પ્રદેશોમાં એટલે ઓલા જળ કર્મ જે છે, દ્રવ્ય કર્મ જે છે એના પ્રદેશોમાં સ્થિત થાય છે, એને પર સમય કેવું છે કે એવું અહીંયા નથી કેવું, અહીંયા આમાં બીજું કેવું છે. એટલે ચોખ્ખું શું કરે છે કે જે જીવ પૂદગલ કર્મોના પ્રદેશોમાં, હવે એનો વિસ્તાર શું કે એ પૂદગલ કર્મ તો જડ અજીવ છે એક વાત, પણ તેના અનુભાગમાં સ્થિતિ એક સમયની છે ત્યાં વર્તમાન. હવે આ અનુભાગ જે શબ્દ છે ને, અનુભાગ, કર્મના ઉદયનો અનુભાગ, એ શબ્દ એટલો બધો સમજવા જેવો છે કેમ કે આપણા પરિણામની બે સ્થિતિનું વર્ણન ચાલે છે. દ્રવ્ય કર્મને નિમિત્તમાં રાખ્યું છે. ઉપર પેલા ગુરુદેવે કીધું કે કર્મના પ્રદેશોમાં સ્થિત શબ્દ એમ વાપરો છે. વાત ઈ છે કે પૂદગલના નિમિત્તે થતી વિકારી અવસ્થા તેમાં સ્થિત છે. એ ઉપરના પેરેગ્રાફમાં કીધું. બસ હવે એ જે પોતામાં સ્થિત છે વિકારી અવસ્થા, એ જે વિકારી અવસ્થાનું જે પરિણમન છે ને એને અનુભાગ કે છે, અને સ્વસંવેદન વાળા પરિણામને અનુભવ કે છે. બરાબર. સ્વસંવેદનના પરિણામનું નામ અનુભવ છે અને રાગાદિના પરિણામનું વેદનનું નામ અનુભાગ છે. ઓલા કર્મનો અનુભાગ અહીંયા આવ્યો છે ને એને જીવ વેદે છે એમ નહીં. એની તો નિમિત્ત તરીકેની વાત લીધી. તો નિમિત્તનું જે કાંઈ હોય એ બધું નિમિત્તમાં હોય. એની પ્રદેશ, એની સ્થિતિ, એની પ્રકૃતિ, એનો અનુભાગ.
કર્મનો કર્મમાં જ હોય, કારણ કે એ નિમિત્ત છે. તો નિમિત્તની પણ કોઈ વર્તમાન અવસ્થા છે કે નહીં, અને એ નિમિત્ત પણ પોતાના અનંતા ગુણોને ધારીને બેઠો છે કે નહીં, અને એના અનંતા ગુણોમાંથી પણ એની વર્તમાન પર્યાય જે કર્મ રૂપે પરિણમી છે, એમાંય ગુરુદેવ ત્યાં સુધી વાત લઈ ગયા કે એના પણ અનંતા ગુણો કર્મ રૂપે પરિણમતા નથી. અહીંયા આપણામાં અમુક જ ગુણની જેમ વિકારી દશારૂપ પરિણમન થાય છે, પણ એ સમયે ત્યાં રહેલા અનંતા ગુણો નિર્મળપણે સદાય છે. એવું જ બંધારણ ત્યાં પણ છે. પણ ત્યાં આવું છે એમ કોને ખબર પડે? પોતાને જેને અંદર ખબર પડે તેને. હવે એને પેલા ઈ ખબર પડવી જોઈએ કે અનુભાગ એટલે શું. હવે અહીંયા શું કીધું કે પૂતગલ કર્મ તો જળ અજીવ છે, એક વાત, પણ તેના અનુભાગમાં સ્થિતિ એક સમયની છે, ત્યાં વર્તમાન. બરાબર. હવે એનો અનુભાગની સ્થિતિ તો એમાં હોય ને. બરાબર. અને એનું ઈ એક સમયનું પરિણમન બતાવવું છે. કર્મનું એક સમયનું ઈ પરિણમન. પછી ઈ એક સમયે પરિણમેલા પરિણમનને 4 પ્રકારે જોવામાં આવે છે: સ્થિતિબંધ, પ્રદેશબંધ, પ્રકૃતિબંધ અને અનુભાગ. તો એ જે 4 પ્રકાર છે એ ઓલા પૂતગલ દ્રવ્યની પર્યાયના 4 પ્રકારથી આપણે જોયું હોય તો એને જોઈ શકાય. બરાબર. અને ઈ 4 પ્રકાર વાળી જે સ્થિતિ છે દ્રવ્ય કર્મમાં, એમાં મુખ્યપણે હંમેશા અનુભાગથી જોવામાં આવે છે, એના રસથી જોવામાં આવે છે કે કર્મનો રસ. અહીંયા જીવના પરિણામની અંદરમાં ઈ સમયે જીવની વેદના બતાવવામાં આવી છે કે આ સમયના આ પરિણમનમાં તમે કેવું વેદન કરો છો. ઈ વેદનની મુખ્યતાને બતાવે છે અનુભાગથી. ઓલાને અનુભાગ બતાવે કે કર્મના ઉદયમાં આવેલો રસ. પછી અહીંયા એનું જયારે વિશ્લેષણ કરે ત્યારે નિમિત્ત નિમિત્તિકથી જયારે વાત કરતા હોય ત્યારે એમ કે જીવે જેવા રસથી બાંધેલા કર્મો હોય એવા જ રસથી જયારે એ ઉદયમાં આવે. તો હવે ઈ જે અહીંયા જે ભાવના રસથી બાંધ્યું છે, તો પેલા તો અહીંયા આવ્યું ને, અહીંયા રસ એટલે પેલો અનુભાગ તો અહીંયા થયો ને. હવે આ અનુભાગ જયારે છે ને ત્યારે અનુભવ નથી. એટલે સ્વસંવેદન વાળું અનુભવ નથી એમ, એટલે આને અનુભાગ કહેવાય. રાગાદિના પરિણામ ઈ જીવનો અનુભાગ છે. બરાબર. એમાં જે એકાગ્ર થાય છે એ સમયે પણ અનંતા ગુણો આપણામાં રહેલા છે, એ બધા સ્વભાવરૂપ પરિણમે છે. કેટલાક ગુણોની પર્યાય તો નિર્મળ સદાય રહે છે, અને એમાં જેટલા ગુણો છે એ બધા ગુણો કર્મના પ્રદેશમાં સ્થિત થતા નથી. બહુ સરસ. નિમિત્તની વાત કરીને વાત પરિણામની બતાવી છે, અને હંમેશા જીનાગમમાં નિમિત્તની મુખ્યતાથી જ્યારે કથન શૈલી આવતી હોય ત્યારે એમ કે જીવ જેવા જેવા રાગના રસથી કર્મને બાંધે છે એવા એવા રસવાળા કર્મ ઉદયમાં આવે છે. બરાબર. તો પછી અનુભાગ ન્યા છે કે અહીંયા છે?
ત્યાં જ હોય ને, એટલે બાંધે ત્યારે અહીંયા હોય ને ભાઈ. પણ અહીંયા જ રહ્યા ને. હા, એટલે બાંધે ત્યારે. હા, એટલે પછી પણ બરાબર. એ બાંધે છે એ તો વ્યવહારનું વચન છે, વ્યવહારનું વચન છે, તો બરાબર છે. બાંધતો તો છે નહીં. હા, પણ એ જ્યારે પોતાના પરિણામને વેદે છે, અનુભાગના પરિણામને વેદે છે, એટલે કે રાગવાળા પરિણામને જ્યારે વેદે છે ત્યારે ઈ વેદનને આપણે 4 પ્રકારે જોવું હોય તો જોઈ શકાય. એની સ્થિતિ, એનો પ્રદેશ, એનો અનુભાગ અને એની પ્રકૃતિ. એટલે ઓરિજિનલી ઈ 4 સ્થિતિ અહીંયા છે અને અહીંયા છે એવા નામ ત્યાં પડ્યા છે. નિગત નિગાચિત કર્મની વાત આવે તો એ જીવના પરિણામને બતાવે છે ને, કે એ સમય જીવના પરિણામમાં તીવ્રતા કેવી હતી. તો અનુભાગ ક્યાં છે ખરેખર? કોના પરિણામમાં છે? અને એનું નામ અનુભાગ કેમ લીધું? કે એ અનુભવ નથી. બરાબર. એટલે અનુભવનો જેણે ભાગ પાડી નાખ્યો છે. સ્વસંવેદનથી જે વિચલિત થઈને સ્વાનુભવનું જે પરિણમન ચાલે છે એમાં જેનો ભાગ પડી ગયો, એટલે વેદનમાં અન્ય પ્રકારનું વેદન આવ્યું, એનું નામ અનુભાગ છે. જે સ્વાનુભવ અનુભવ રૂપે સ્વસંવેદન રૂપે વેદાતું હતું, ઈ વેદનમાં જે ભાગ પડી ગયો એનું નામ અનુભાગ છે. એમાં જે એકાગ્ર થાય છે, એક વાત. હવે એ અનુભાગની સ્થિતિ છે એક સમયની. ઈ એક સમયની સ્થિતિ જે અનુભાગની ચાલે છે પોતામાં, એ સમયે અનંતા ગુણોનું પરિણમન પણ ત્યાં ચાલે છે. પણ એમાં જેટલા ગુણો છે એ બધા ગુણો કર્મના પ્રદેશમાં સ્થિત થતા નથી. કેટલાક ગુણોની પર્યાય તો નિર્મળ સદાય રહે છે. હવે રાગ કોને કહેવાય? એટલે અહીંયા એવું કેવું છે ને કે જ્યારે તને રાગ થાય છે ત્યારે પણ થોડોક જ, આપણે જે આગળ પહેલા આપણે જે લઈ ગયા હતા કે થોડા જ ભાગમાં છે અને બીજું નિર્મળ જ પરિણમે છે. રાગ શેમાં શેમાં ઉતરે? કે જ્ઞાનમાં રાગ ઉતરે, શ્રદ્ધામાં રાગ ઉતરે, ચારિત્રમાં રાગ ઉતરે, આ બધામાં રાગ ઉતરે. કેવી રીતે રાગ ઉતરે? હા, આવશે. કારણ કે અમુક ગુણો જ અશુદ્ધ રૂપે પરિણમ્યા છે એમ જ્યારે કહીએ તો ઈ ગુણોની અશુદ્ધતા શું? સ્વભાવ રૂપે ના પરિણમ્યા એ તો સમજો કથનમાં આવ્યું, બરાબર, એક વ્યાખ્યા થઈ, પણ એનું વાચ્ય શું? વેદનમાં આંતરો, કયા કયા ગુણોની અંદરમાં રાગ ઉતરે? વિરુદ્ધતા છે એ અપેક્ષાએ રાગ, એમ. એક જ્ઞાનનો રાગ, એક શ્રદ્ધાનો રાગ, એક ચારિત્રનો રાગ,
એક સુખનો રાગ. આમાં આગળ આવશે ને ત્યારે લેશું, પણ અહીંયા અત્યારે અનુભાગ કોને કહેવાય? હવે આનું અનુસંધાન જો કર્મ સાથે મેળવીને કર્યા કરે ને તો નજરમાં કર્મ જ રહે કે ન્યા ઉદયમાં આવ્યું ને એનો અનુભાગ, એનો રસ અને એનું ફળ મને આવ્યું. હા, પણ તારામાં અનુભાગ લે તો ત્યાં પછી બધું નિર્મૂળ થઈ જાય છે. તો કે છે કે કર્મનું ફળ તો જીવ ભોગવી ન શકે, તો કર્મના અનુભાગનો રસ જીવ લે છે એટલે શું કે ઈ લે છે, જે વેદે છે, જે ઈ અનુભાગ એનો પોતાનો છે. બરાબર. આમ ભલે કાયમ રહેવાનું એમ નહીં, પણ વર્તમાન છે એમ કીધું, પણ તેના અનુભાગમાં સ્થિતિ એક સમયની છે ત્યાં વર્તમાન. આમ ભલે કાયમ રહેવાનું એમ નહીં. અને હવે બે બાજુ આ વાત લાગુ પડે કે અહીંયા જીવમાં જે રાગાદીના પરિણામ થાય છે કઈ કાયમ રહે એમ નહીં, અને ત્યાં ઓલા પરમાણુ કર્મ રૂપે પરિણમે એમાં પણ એ કાયમ કર્મ રૂપે જ પરિણમે એમ એમાંય નહીં. હવે તો શું કે એક સમયની અવસ્થા છે બેયની, વર્તમાન. પણ એ સમયે બીજા ગુણો જે છે એ બધા એ કર્મના પ્રદેશમાં સ્થિત થતા નથી. તો એ જે ગુણોની નિર્મળતા રૂપે પરિણમન થાય એમ જ્યારે આપણે જ્ઞાનમાં બેસાડવું હોય તો એ ગુણની નિર્મળતામાં આપણને શું વિચાર આવી શકે? આપણામાં બીજા અનંતા ગુણો છે, તો એ ગુણોની અંદરમાં એવું શું આપણે વિચાર કરીએ કે જેનાથી આપણને એમ ખબર પડે કે આ બધા ગુણોને નિર્મળ કહેવાય? તો નિર્મળ જ્યારે જ્યારે કહીએ એટલે એક લક્ષમાં એમ આવે ને કે એમાં અશુદ્ધતા રૂપ પરિણમન નથી, એમ સદાય શુદ્ધ રૂપે પરિણમે છે એમ. અને જ્યાં અશુદ્ધતાની વાત આવી એટલે પેલું શું દેખાય? રાગ. અને એવું જેમાં પરિણમન નથી એનું નામ નિર્મળ છે, શુદ્ધ છે. એમ આપણે જ્ઞાનમાં બેસાડવું હોય તો એ રીતે બેસી શકે ને કે બીજા ગુણો બધા નિર્મળપણે પરિણમે છે. એનો અર્થ શું થયો કે ભાઈ બીજા ગુણોમાં રાગ રૂપનું પરિણમન નથી થતું, ઇન શોર્ટ. અને એ બધા જ ગુણો એ પ્રદેશોમાં સ્થિત નથી. એનું નામ કેટલાક ગુણોની પર્યાય તો નિર્મળ સદાય રહે છે. આ એક વાત, આ થઈ આપણી વાત. હવે બીજું કે કર્મપણે પરિણમેલા જે પરમાણુ છે એમાંય કર્મ પરમાણુમાં જેટલા ગુણો છે એ બધા ગુણો કર્મપણે પરિણમે છે એમ નથી. ક્યાં નવરાશ જગતના પાપ આડે, એકલું પાપ પોટલા બાંધી હાયલા જવાના ચાર ગતિમાં રખડવા. હજી પેલી શું ચીજ છે એ સમજવાને પણ વખત લે નહીં.
કઈ રીતે મારું અંતરંગનું પરિણમન છે, હે ને? મેં ખાલી મને રાગી માનીને બેઠો છું ને રાગને ટાળવો છે, હે ને? અને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે સર્વ ગુણા સંકેત બધા ગુણોનું અંશે શુદ્ધ પરિણમન થાય છે. એનો અર્થ શું? પણ એ સમયે જ બધા ગુણોનું નિર્મળ પરિણમન થાય છે કે એ સમયે બધા ગુણો નિર્મળ પરિણમન છે, પરિણમી રહ્યા છે એવું જ્ઞાન થાય છે? થાય છે શું ખરેખર? જ્ઞાન થાય છે. રાગને કર્મના બંધનમાં નિમિત્ત કીધું અને વિતરાગતાને કર્મની નિર્જરા કીધું. જીવ સ્વભાવ ભાવે પરિણમતો હોય તો એને કર્મ ન બંધાય, એમ સામાન્ય વાત આવે. અને જીવ રાગ રૂપે પરિણમે તો રાગનો નિમિત્ત પામીને કર્મ ત્યાં બંધાય. બરાબર છે. હવે એ રાગ એ તો ભાઈ મારામાં જ થાય ને, અસ્થિરતા પહેલી મારામાં થઈ એટલે એ જ કહેવાય. એટલે એને વિચાર પોતે કર્યો નથી ને, એને ઓલા કર્મના થોકડા વાંચી વાંચીને એમાં બધું બેસાડી દીધું છે ને. કર્મ બંધાય ત્યારે ચાર પ્રકારે બંધાય: સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ ને અનુભાગ. હવે કર્મ બંધાતા નથી એ વાત તો લક્ષમાં આવતી નથી આવતી. એનું પરિણમન થાય છે પરમાણુની અંદરમાં, કર્મ રૂપે પરિણમન થાય. પણ બંધાય ત્યારે ચાર પ્રકારે બંધાય કે ઉદયમાં આવે ત્યારે ચાર પ્રકારે જોઈ શકાય. એમ કોઈ દી વિચાર ન કર્યો ને? એટલે અહીંયા અનુભાગ એક જ લીધો. અને અનુભાગ અને પ્રદેશ, પ્રકૃતિ અને સ્થિતિ. હવે ઈ શું કે સ્થિતિ એક સમયની, બરાબર છે. પ્રદેશ લીધો, અનુભાગ લીધો, સ્થિતિ એક સમયની. હવે પ્રકૃતિ કે એ સમયની રાગની પ્રકૃતિ કેવી છે, તીવ્રતા વાળી છે કે મંદતા વાળી છે, એ રાગની પ્રકૃતિ. અને એ પ્રકૃતિનો જે અનુભાગ એટલે એનો રસ, એટલે કે એનું વેદન. એટલે એક જ પરિણામની અંદરમાં એના ચાર પ્રકાર સિદ્ધ થઈ ગયા: એક સમયની સ્થિતિ, અને એ પરિણામ પોતાના જ પ્રદેશની અંદરમાં પરિણમ્યા છે, એ પ્રદેશ. અને એ પરિણામ જે પરિણમ્યા છે એ પરિણામમાં એની ઉગ્રતા કે મંદતા, એ એની પ્રકૃતિ. અને એ સમયે એ જ પ્રકારનો અનુભાગ એટલે એવું એનું વેદન. સરસ. તો આપણા એક જ પ્રકારના વિભાવ વાળા પરિણામને ચાર પ્રકારે આપણે જોવા હોય તો આપણે જોઈ શકાય.
પ્રદેશ કેમ લીધો અહીંયા જુદો? પૂતગલ કર્મમાં સ્થિત ન લેતા પૂતગલ કર્મોના પ્રદેશોમાં કેમ લીધું? કારણ કે દરેક દ્રવ્યના પ્રદેશો એ તો એની સાથે અભિન્ન હોય, એનું ક્ષેત્ર છે ને. હવે અંદરમાં આપણે વિચાર કરીએ તો આપણામાં દ્રવ્યનું પોતાનું ક્ષેત્ર, ત્યાં જ અનંતા ગુણો રહેલા છે તો એને ગુણનું ક્ષેત્ર કહેવાય. ત્યાં જ અનંતી પર્યાય પરિણમે છે એને પર્યાયનું ક્ષેત્ર કહેવાય, એને પર્યાયના પ્રદેશો કહેવાય. હવે એ જે પ્રદેશો પર્યાયના છે એ પર્યાયની અંદરમાં એના અનંત અવિભાગ પ્રતિછેદ જે છે એ આખા પર્યાયના પ્રદેશમાં આવે, અને એ પ્રદેશમાં રહેલા અનંતા ગુણો એમાંથી અમુક, એટલે એના ક્ષેત્રને એટલે કે એના પ્રદેશને ભિન્ન ગણવામાં આવ્યા. કે જ્યાં રાગ ઉત્પન્ન થાય છે પ્રદેશ જ મારો નહીં, જેને 181 ના ગાથામાં સંવર્ગ અધિકારની પહેલી ગાથામાં આચાર્ય ભગવાને આ વાત લીધી કે છે ક્રોધ ક્રોધમાં, ક્રોધ નહીં ઉપયોગમાં, છે ઉપયોગ ઉપયોગમાં, ક્રોધાદિ નહીં ઉપયોગમાં. અને ન્યા પ્રદેશ ભિન્નતાની વાત કરી. એ પ્રદેશ જ ભિન્ન છે. હવે કઈ રીતે ભિન્ન કીધા? તો કે બે દ્રવ્યના જેમ પ્રદેશ ભિન્ન છે એવી રીતે નહીં, પણ મારું સ્વભાવભૂત જે પરિણમન જેમાં ચાલે છે એ જે પ્રદેશ અને જેમાં રાગની ઉત્પત્તિ થાય છે એ જે પ્રદેશ, એ પ્રદેશ મારાથી ભિન્ન છે. એક જ પર્યાયમાં અંદર ને અંદર, અંદરમાં ને અંદરમાં જ્યાં રાગની ઉત્પત્તિ થઈ એ પ્રદેશને ભિન્ન ગણવામાં આવ્યા. બરાબર ભાઈ. એટલે જે કાંઈ વસ્તુ થતી હોય ને, જે વસ્તુ થતી હોય તો એની કોઈ ભૂમિ હોય ને, એનું કોઈ ક્ષેત્ર હોય ને, એનો કોઈ પ્રદેશ હોય ને. તો એ પ્રદેશ, એમાં પ્રદેશ લીધો, પછી એ પ્રદેશમાં જે રાગાદિ ઉત્પન્ન થાય છે એની સ્થિતિ કેટલી, એનો કાળ કેટલો, એક સમયનો. ઓલામાં શું ભૂલ કરી નાખીએ છીએ સ્થિતિમાં કે પૂર્વે અનંત કાળનો બાંધેલો હૃદયમાં આવ્યો એ સ્થિતિ, કે એમાંય નથી, કારણ કે એનું પણ એ વર્તમાન પરિણમન છે. તો એનો પણ સ્થિતિનો એ સમય જે છે ને એ એક જ સમય છે, અને અહીંયા જે રાગાદિની ઉત્પત્તિ થઈ છે એની જે સ્થિતિ છે એ પણ એક સમય વર્તી છે. હવે એક સમય વર્તીમાં જે રાગની ઉત્પત્તિ થઈ છે એ રાગની તીવ્રતા કેવી છે, તીવ્ર છે કે મંદ છે, કે એને શું કહેવાય, કે એને એની પ્રકૃતિ કહેવાય. અને એ જે પ્રકૃતિ વાળો રાગ જે છે એનો અનુભાગ, એનો રસ કેવો છે, કે તીવ્ર હોય તો અત્યંત આકુળતા વેદાય છે, મંદ હોય તો મંદ આકુળતા વેદાય છે. એનું નામ છે એનો અનુભાગ, એનો રસ. અને એ રૂપે પોતાને જે માને છે એને અહીંયા ઉદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત પર સમય જાણવું. બહુ સરસ ભાઈ. આમ તો ભાઈ અનુભાગ એટલે આમ તો એક ભાગ કહીએ,
એને વેદનથી લીધું એટલે એકદમ સરસ રીતે સમજાય. આપણે ભાઈ રાગને કાયમ વેદનથી જ પકડીએ છીએ ને. અને એ જ તો એને રસમાં ખબર પડે છે ને કે કેવા પ્રકારનો વેદાઈ રહ્યો છે. ખૂબ આકુરતા વાળો છે કે મંદ મંદ આકુરતા વાળો છે. અને જેમાં આકુરતા વેદાય છે ને એટલા પરિણામનું નામ છે અનુભાગ. અને જેટલામાં એકલી નિરાકુરતા શાંતિ અતિન્દ્રિય સુખ વેદાય છે એનું નામ છે અનુભવ. હા ભાઈ, બહુ સરસ, બહુ સુંદર. અને એ અનુભવમાંથી ન ટકી શકાણાને જે ભાગ પડ્યો એનું નામ છે અનુભાગ. અનુભાગ, હા. એટલે ગુરુદેવે બહુ સ્પષ્ટ વાત કરી દીધી એકદમ કે ભલે શબ્દ તો શાસ્ત્રનો એમ છે કે કર્મના પ્રદેશોમાં સ્થિત જીવ પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત. તો પૂદગલ શબ્દ પણ વાપરો છે તો કે અંદરમાં રાગાદીને પૂદગલ કહીએ છીએ. કે કેમ પૂદગલ કહો છો? કે જેમાં ચૈતન્યનો અંશ વ્યાપતો નથી એ અપેક્ષાએ એને પૂદગલ, અજીવ, જળ ઘણા નામથી આચાર્ય ભગવંતોએ કીધું. પણ એ જળ અને અજીવ કેતા રસ સ્પર્શ ગંધ વર્ણ વાળું નહીં. એટલે પૂદગલ કહી દીધું. હવે ઈ પૂદગલ છે તો એના કોઈ પ્રદેશો છે કે જ્યાં એની ઉત્પત્તિ થાય છે, અને જ્યાં ઉત્પન્ન થાય છે એ સમય એની સ્થિતિ કેવી છે, એ સમય એની પ્રકૃતિ શું છે, અને એ સમય એનો અનુભાગ, એનો રસ કેવા પ્રકારનો છે. તો એ ચારે ચાર પ્રકાર છે ને જીવના પરિણામના છે. કારણ કે કર્મ જ રાગ ને કર્મ કીધું છે જ્ઞાનીઓએ. જીવનું જે કર્મ જે છે એ આ રાગાદી છે, અને જ્ઞાન જે છે એ તો જીવનું નિષ્કર્મ પરિણમન છે. અને એમાં જે સ્થિત છે એટલે કે એ જ હું છું એવું સમજીને જે પરિણમન કરે છે એને પર સમય જાણ. ભાઈ આટલું ડિટેલિંગ અને આટલું સ્પષ્ટ, બહુ સરસ. એટલે બધું એને પોતામાં જોવાનું રહ્યું. હવે જ્યારે એ વિભાવથી છૂટો પડે છે એમ જ્યારે કે ત્યારે વિભાવના જે પ્રદેશોમાં ઉત્પન્ન થાય છે ને એને પછી સ્વભાવની દ્રષ્ટિમાં એમ કે એ પ્રદેશ જ ભિન્ન છે. કેમ કે એ જે પ્રદેશમાં રાગ થાય છે ને એ પ્રદેશમાં ચૈતન્ય વ્યાપતું જ નથી. એટલે જ્ઞાનીઓ સ્વભાવની દ્રષ્ટિમાં એમ કે રાગના પ્રદેશ ભિન્ન છે. અને તે હું ને એ પણ કહી દીધું ને જોડે કે ભિન્ન છે એટલે હું નથી, કે જે મારામાં નથી, જ્યાં થાય છે ત્યાં હું વ્યાપતો નથી. અચ્છા, જેના પરિણામમાં હું પ્રસિદ્ધ થતો નથી,
જે પરિણામની અંદરમાં હું જેવો ને જેવડો છું એવું સ્વસંવેદન આવતું નથી, એ બધું જ પરિણમન પૂતગલ છે. બરાબર. અને એ પૂતગલની જ્યાં ઉત્પત્તિ થાય છે પ્રદેશ જ મારા પ્રદેશોથી ભિન્ન છે. છે. એમ સ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાનીઓ કે તો એને કોઈ દોષ નથી, પણ કોઈ એનો એવો અર્થ કરી નાખે કે પ્રદેશ ભિન્ન થઈ ગયા તો વસ્તુ ભિન્ન થઈ ગઈ, કારણ કે પ્રદેશ તો બે વસ્તુઓના જુદા જુદા હોય. બાપુ આ અધ્યાત્મની દ્રષ્ટિની વાત ચાલે છે, આ સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે એની વાત આ ચાલે છે. બે પદાર્થોની ચાલતી નથી. એક જ પરિણામની અંદરમાં એના અસંખ્ય વિભાગ પ્રતિછેદ, એનું જે વિસ્તાર જે છે એ વિસ્તારની અંદરમાં રહેલા જે પ્રદેશો છે એ પ્રદેશોમાં જેટલા પ્રદેશમાં રાગની ઉત્પત્તિ થાય છે એ પ્રદેશોમાં અને મારા જ્ઞાન આનંદ આદિ ગુણો જેમાં વસેલા છે અને એ પ્રદેશોમાં જે સ્વ સ્વરૂપનું સ્વસંવેદન આવે છે એ બંને પ્રદેશોને સ્વભાવ દ્રષ્ટિથી ભિન્ન કહીએ છીએ. એક તો આ વાત થઈ. બીજી વાત એમ કે છે કે અનંતા ગુણો અશુદ્ધ રૂપે પરિણમતા નથી અને સદાય નિર્મળ રહે છે. કે સાહેબ અમારામાં તો આવું છે, કર્મમાં શું છે? કે કર્મમાં એવું છે કે કર્મ પરમાણુમાં જેટલા ગુણો છે, કારણ કે એ પરમાણુ પણ અનંત ગુણાત્મક છે ને, તો એ એક પરમાણુમાં જે અનંતા ગુણો છે એના પણ અનંતા ગુણોમાંથી અમુક ગુણની અમુક પર્યાયો જ કર્મ રૂપે પરિણમે છે. એમાં પણ એના અનંતા ગુણો કર્મ રૂપે પરિણમતા નથી. હવે એની જ્યારે વાત કરવામાં આવે કર્મોની, ત્યારે કર્મ અનંત પ્રકારના, એમાં મુખ્ય 8, એમાં મુખ્ય મૌન. બરાબર. હવે અનંત માંથી પણ 8 લીધા અને 8 માંથી 1 લીધો. એમ કહીને એના અનંતા ગુણો નિર્મળપણે પરિણમે છે એ વાત સિદ્ધ કરી ને. કહી દીધી. હા ભાઈ. પણ એ વાત લક્ષમાં આવી જ નહીં. ના આવી, સમજાય નહીં એ વખતે. એમ જ કીધું હા કર્મ અનંત પ્રકારના, એમાં મુખ્ય 8 ને 8 ને મુખ્ય મૌની અને હણાય તે કહું પાઠ. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. કે વિતરાગતા તારામાં પ્રગટ થાય તો જ તને ખબર પડે કે કર્મોની સ્થિતિ કેવી હોય, કર્મોમાં પરિણમન કેવું હોય. અને એમાં પણ અત્યારે અમુક પ્રકારના જ પરિણમનને મલિન સુકામે કે છે. અને પૂદગલમાં મલિનતા થવી એટલે શું? જીવમાં મલિનતા થવી એટલે શું? એ ખોલો ને ભાઈ. પૂતગલમાં મલિનતા એટલે એમાં મલિનતા શું? જળ જ્યારે એના ભાવે જ પરિણમતું હોય એમાં એની મલિનતા શું? એમાં એની મલિનતા શું એનો વિચાર જ ન કર્યો. એને તો બે દ્રવ્ય આમ ક્ષેત્રથી અત્યંત નિકટ આવ્યા તો એને એમ લાગ્યું કે આને અડ્યું એટલે આ અશુદ્ધ થઈ ગયું. જેમ ત્યાં એમ કીધું કે એક કે બે પરમાણુથી વધારે જ્યારે સ્કંદ રૂપે પરમાણુઓ ભેગા થાય તો એ સ્કંદને અશુદ્ધ કીધો. પણ એમાં પણ વિચાર કરીએ કે સાહેબ એ સ્કંદમાં પણ એક પરમાણુ તો ભિન્ન ભિન્ન છે, તો એ તો બધા એક ક્ષેત્રે રહેલા છે એવા જથ્થાનું નામ સ્કંદ છે ને. સ્કંદ નામનો કોઈ પૂતગલ નથી. તો સાહેબ એમાં અશુદ્ધતા શું થઈ? જ્યારે પરમાણુઓ પણ અને રજકણ પણ એકબીજાને જ્યારે અડતા નથી, સ્પર્શતા નથી, તો પ્રભુ એમાં મલિનતા શું થાય?
કે બાપુ ખરેખર તો મલિનતા ન્યા નથી, અહીંયા છે. અહીંયા જ્યારે જ્યારે મલિનતાની વાત આવશે ત્યારે ત્યાં સામે સામે મલિનતા બતાવવામાં આવશે નિમિત્ત તરીકે. પછી અહીંયા નીકળશે એટલે કે ન્યાય નીકળી ગઈ. એ સાહેબ અહીંયા નીકળે ત્યાં હું કામ નીકળે? ભાઈ પૂતગલની મલિનતા બતાવીને શું સમજ્યા, શું કહેવા માંગે છે? સમજવાથી શું ફાયદો? એટલે એમ સમજે છે ને મારા રાગાદી પામીને કર્મ બંધાય છે, કર્મનું પરિણમન થાય છે ને એ પરમાણુનું મલિન પરિણમન છે. અહીંયા રાગાદી થાય છે જીવનું મલિન પરિણમન છે. તો જીવને કર્મનો કેડો મુકતો નથી ને એટલે એને હારે હારે કર્મની વાત પેલા સમજવી છે. એ સમય કર્મમાં શું હોય? કર્મમાં સમજાયું, પણ બીજા પૂતગલ જે સ્કંદ છે ને એમાં બી વિભાવ બતાવો છે, તો એ બતાવીને એ વિભાવ છે ને, એ તો વ્યવહારનું વચન છે. એમાં ક્યાં વિભાવ થાય? વિભાવનો અર્થ થાય છે વિશિષ્ટ પરિણમન, વિપરીત પરિણમન નહીં. એક કે બે થી વધારે પરમાણુમાં તો વિભાવ વ્યંજન પર્યાય કહેવાય છે. એટલે એમાંથી આપણને શું ફાયદો એ જાણીને? હા, એટલે બધું જાણવાનો ફાયદો છે, કારણ કે એ પરિણામને જીવ પોતાના પરિણામ સાથે મેળવીને આખો દી જોયા કરે છે ને. પૂતગલ સ્કંદના પરિણામને. હા, કારણ કે અહીંયા એમ કે છે ને રાગ થયો એટલે કેટલા બધા કર્મો મેં બાંધ્યા. કર્મોનું તો માનવામાં આવે છે, પણ જે અન્ય જે પૂતગલ સ્કંદ છે, પણ એનો ન્યાય કેવી રીતે આપવો ને, કે એમાં અશુદ્ધતા બતાવો. લ્યો તો કેવી રીતે જીવને અશુદ્ધતા બતાવી? કે બે દ્રવ્યમાં અશુદ્ધતા થાય છે એમ કીધું આચાર્ય. હા, તો પછી હવે એની અશુદ્ધતા બતાવો. પૂતગલમાં કેવી રીતે અશુદ્ધતા છે? આ રીતે તો એ બતાવી એ નિશ્ચય છે કે વ્યવહાર છે એમ કોઈ દી દિમાગ હલાવ્યો? બરાબર બરાબર. કે કીધું પણ સાહેબ એમાં તમે એમ પણ તો કીધું ને કે પરમાણુના સ્કંદમાં પણ એક એક પરમાણુ છૂટો છે. હા હા. તો એ શું થયું પછી? હા ભાઈ, વચ્ચે વાત થઈ હતી ને કે એક પરમાણુ છે એ જ ખરેખર તો પૂતગલ છે, પેલો સ્કંદ બન્યો પછી પૂતગલ છે એમ નહીં. એ તો વ્યવહાર એનું નામ પડ્યું છે, એ કઈ પૂતગલ છે નહીં. અચ્છા, બરાબર. એ પૂતગલ જ નથી ને. એક પરમાણુ ને પૂતગલ કહે છે. સ્કંદ ને પૂતગલ કેવું એ તો વ્યવહાર છે, ઉપચાર થી કીધું છે. હા. પણ અહીંયા પૂતગલ કર્મના પ્રદેશની વાત આવે ને એટલે હારે હારે એનું ચોખ્ખું કરે છે એમ કે ભાઈ કઈ રીતનું છે. બધી જગ્યાએ એને બે જગ્યાએ વ્યવસ્થા બતાવે ને એટલે પેલા તેનો કર્મનો ઉપાડો બહુ છે ને એટલે એને પેલા કર્મની પણ હારે વાત ન બતાવે તો એનું જ્ઞાન શાંત પડતું નથી. બધા ભાઈઓ પાછું બેન પહોંચી ગઈ. એવું કઈક હતું કે શું પેલું કઈક શું કહેવાય એના મુહૂર્ત મને માં પૂછે છે કઈ તારીખે? હા હતું મુહૂર્ત છે. એ કઈક 11:55 સુધીનું છે ને પછી પાછું 12 વાગે શરૂ થાય છે. એટલે 15 મિનિટ મ્યુટ કરો કોનું. મુહૂર્ત શું કેટલા મુહૂર્ત છે તમે? મને માં પૂછે છે તિથિ કઈ છે? મેં કીધું એ શું? એને કે આજે પૂનમ થઈ, રક્ષાબંધન છે, પૂનમ થઈ. એટલે ગુરુદેવે શું કીધું? હજી પેલી શું ચીજ છે એ સમજવાને પણ વખત લે નહીં. સાંભળી ઘણું છે, ધાર્યું છે ઘણું, પણ સમજવાનો વખત લેતો નથી કે આમાં હોય કેવી રીતે. કર્મનો અનુભાગ છે ને એમાં રસ છે ને જીવ એનું ફળ ભોગવે છે. એ કેવી રીતે શક્ય છે? કોઈ દી સમજવાનો વખત જ લીધો નહીં.
અને જ્ઞાનને ઊંડાણમાં લઈ ન ગયા, પંફોડ્યું જ નહીં, તો એનું વાચ્ય કેવી રીતે આપણને ખબર પડે કે આનો અર્થ શું થાય? આ તો વ્યવહારનું વચન છે, તો એનું નિશ્ચય અર્થ શું છે? અનુભાગમાં જે એકાગ્ર થાય છે, એટલે હું રાગી છું ઈ ભાવમાં જે એકાગ્ર થાય છે, ઈ રૂપે પોતાને અનુભવે છે, ઈ રૂપે પોતાને માને છે, એને પર સમય જાણ. અને એમાં જે સ્થિત છે એને એમ કહેવાય કે એ જીવ પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે. આવો જે અપાર સ્વભાવ ને પર્યાય એનો પત્તો અંદર લાગે, એનો પત્તો બહાર તો લગાડ્યો, આમ છે ને તેમ છે, પણ એનો પત્તો અંદરથી ના આવ્યો. જે જ્ઞાનને શ્રદ્ધા એનો પત્તો લે, એને રાગમાંથી રસ ઉડી જાય. રાગ ઉડી જાય એમ નહીં, સરસ. રાગ રહે. રાગમાંથી રસ ઉડી જાય. આવા જે અનંતા ગુણો અને અનંતી પર્યાયો છેડા વિનાની, છેલ્લા વિનાની એવી દ્રવ્યની દ્રષ્ટિ જેને થાય, એના અસ્તિત્વનો સ્વીકાર થાય, એના રસ આડે, એને રાગમાં રસ રહે નહીં. હવે અહીંયા શું કે છે? રાગ તો એ અમુક ગુણોની પર્યાય. રાગ તો એ અમુક ગુણોની પર્યાય. અને અહીં તો અનંતા 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 છેડો નહીં આવે એટલા ગુણો. ઝીણું બહુ બાપુ. વિતરાગ માર્ગની પ્રથમ સમ્યક દર્શન શું ચીજ છે એ ગજબ વાત છે. ધર્મની પ્રથમ સીડી છે જ સમજણમાં, પેલા ગોટાળા છે એટલે પછી હવે અહીંયા શું કે છે? રાગ તો એ અમુક ગુણોની પર્યાય. બહુ સરસ છે. હવે આપણે શું સમજ્યા છીએ? રાગ એ એક ગુણની પર્યાય. કયા? ચારિત્ર ગુણ. અહીંયા ગુરુદેવ શું કે છે? રાગ તો એ અમુક ગુણોની પર્યાય. અમુક ગુણો, અમુક ગુણની નહીં, અમુક ગુણોની પર્યાય. તો એ અમુક ગુણોમાં શું શું આવે? કે જો જ્ઞાનમાં જે વિકલ્પ છે ને, એને જ્ઞાનનો રાગ કહેવાય. શ્રદ્ધામાં આ હું ને આ હું નહીં, એને શ્રદ્ધાનો રાગ કહેવાય. લીનતાની અંદરમાં અત્યારે હું પરમાં લીન છું ને મારે 100માં લીન થવું છે, એને ચારિત્રનો રાગ કહેવાય. અત્યારે મારે દુઃખ છે ને મારે સુખી થવું છે, એને સુખનો રાગ કહેવાય. અત્યારે મને પરનું જ્ઞાન થાય છે ને મારે સ્વનું જ્ઞાન કરવું છે, એ જ્ઞાનનો રાગ છે. પ્રદેશોનો પણ રાગ છે. પ્રદેશ એટલે આકારોનો. ત્યારે હું મનુષ્યના આકારે છું ને મારે સિદ્ધના સ્વરૂપે થવું છે, એને પ્રદેશોનો રાગ કહેવાય. અમુક ગુણોની પર્યાય.
એમ અસ્તિત્વનું પણ એને રાગ ચાલે છે. મારું અસ્તિત્વ મને અત્યારે પુરુષપણે અનુભવાય છે, મનુષ્યપણે અનુભવાય છે, એને અસ્તિત્વનો રાગ કહેવાય. એને અસ્તિત્વની અશુદ્ધતા કહેવાય. બહુ સરસ છે. અમુક ગુણોની અશુદ્ધતા એટલે આ રીતે સમજવી પડશે. એટલે જે ગુણોમાં એ પોતાનો ભાગ પાડે છે અંદર સમજણમાં કે આ હું ને આ નહીં, એટલે એ ગુણોમાં એને અશુદ્ધતા ભાસે એટલે ત્યાં એને એનો એ રાગ કહેવાય. કે રાગ તો એ અમુક ગુણોની પર્યાય ગુણોની છે. અત્યારે તો સર્વતા થોપી દીધું છે કે રાગ છે એ ચારિત્ર ગુણની પર્યાય. ચારિત્ર ગુણની જ પર્યાયમાં હોય. બરાબર છે. એટલે હમણાં આગળ જે ગુરુદેવે કીધું ને કે અમુક ગુણો જ એમાં સ્થિત થાય છે, બાકી અનંતા ગુણો તો નિર્મળપણે પરિણમે છે. તો એમ ના કીધું ને ખાલી એક ચારિત્ર ગુણ જ ખાલી વિપરીત પરિણમે છે, એમ ના કીધું ને. અમુક ગુણો જ અને બાકીના અનંત ગુણો તો નિર્મળપણે પરિણમે છે. બરાબર છે. જે અમુક ગુણોની અંદરમાં જે આ ગુરુદેવે મુખ્યપણે 21 ગુણ જે કાઢ્યા, પછી એવી રીતે કર્તાની અંદરમાં પણ આવે. હું આનો કરતા છું તો કે એને કરતા પણ કર્તા ગુણનો રાગ કહેવાય. રાગ કહેવાય. એવી રીતે કરણ, અત્યારે તો આ શરીર છે એ સાધન છે ધર્મ પામવાનું, એને કરણનો રાગ કહેવાય, સાધનનો. એ તો ભોગતાનો પણ આવે ને ભાઈ. પરને ભોગતું છું ને સ્વને. આમ જાય એટલે ગુરુદેવ કે નિવૃત્તિ લે, સમય વખત કાઢે પોતામાં તો ખબર પડે ને. ભાઈ એટલે જે તે વિષય સંબંધી મારી જે ગેરસમજણો છે અને એના કારણે જે ભ્રમણા ઊભી થઈ એનું નામ સાચું નામ રાગ પડ્યું એમ થયું? એનું નામ રાગ પડ્યું એમ? હા, ઈ ગુણનો રાગ કહેવાય એમ. કારણ કે અમુક ગુણોનો રાગ એમ કેમ કીધું? અમુક ગુણોમાં બરાબર બરાબર વિશે છે. રાગ તો એ અમુક ગુણોની પર્યાય. સાહેબ કયા કયા ગુણની પર્યાયમાં રાગને આપણે વિચાર કરી શકીએ? તે શેમાં વિચાર કર્યો? એક જ, એક નહીં. પણ ભાઈ જે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને તો પછી પાછળ ખાલી અસ્થિરતાજન્ય જ રહે ને, બીજું એનો વિષય જુદો છે. આ તો જેને સમ્યક દર્શન થાય બરાબર ના, એટલે આ તો ખાલી જાણવા માટે કે એના માટે તો ખાલી એના નથી. હા, પણ પછી જયારે એના પણ દોષ બતાવવા હોય, પૂર્ણ દશા નથી હે ને, ત્યારે એની પણ બધામાં અસ્થિરતા ઉતારે. અચ્છા. કે ભાઈ હજી પણ જ્ઞાન સ્વને જાણતા જાણતા એમાં લીન ન રહેતા હજી પણ ઉપયોગનું જે બહિરંગ પરિણમન થાય છે એમાં જ્ઞાનનો રાગ ઉતારે. અચ્છા. એમ બધું આવે, પણ એ તો વિષય આવે ત્યારે. હા, આ તો જ્ઞાનમાં પેલા સમજી લે કે આચાર્ય ભગવાનને સ્વસમયમાં શું કેવું છે અને પર સમયમાં શું કેવું છે. બરાબર છે. ભાઈ ભૂતકાળ કર્મના પ્રદેશોમાં સ્થિત છે એ જરા ફરીથી એકવાર લેજો. ભૂતકાળ કર્મના પ્રદેશોમાં સ્થિત છે એટલે જળ કર્મ એની ક્યાં વાત છે? તમે ચોખ્ખું કર્યું ને. હા, એ સમજાય, એ જ વાત આમ ઘર કરી ગઈ. પણ એમાં થાય કેવી રીતે? એ જ ને, હવે સમજાયું, તમે બહુ ક્લિયર કર્યું ને. પણ આ તો પહેલેથી આચાર્યો કહેતા આવ્યા છે કે બે દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. દ્રવ્ય કર્મ છે, એ પૂતગલ છે, જળ છે, હું ચેતન છું. તો વિચાર નથી આવતો?
કે એના પ્રદેશોમાં સ્થિત કેવી રીતે કેવી થાવ. રીતના થાવ? એમ ગુરુદેવ કે છે એને વખત ન લીધો કોઈ દી, એને અંદરથી પત્તો ન લગાવ્યો. સાચી વાત. શાસ્ત્ર તો ભણ્યો ને શાસ્ત્ર વાંચીને બીજાને કહી દીધું, પણ બાપુ તું અંદર પત્તો તો લગાડે કેવી રીતે હોય. એટલે ગુરુદેવ પહેલો શબ્દ શું વાપરો, અહીંયા બીજું કેવું છે. એમ હું કામ કીધું, હવે આમાં બીજું કેવું છે. હું સમજુ છું શું એવું સાહેબ બીજું કેવું છે, કે તું જે સમજીને આવ્યો છે એ નથી કેવું. નથી કેવું. કે સાહેબ પણ સ્પષ્ટ શબ્દ લખ્યો છે, જીવ પૂતગલ કર્મોના પ્રદેશોમાં સ્થિત છે. પછી એમાં શું વિચાર કરવાનો, કર્મ લીધા, કર્મ પૂતગલ છે એ અમને ખબર છે, ને એમાં અત્યારે હું સ્થિત છું. બાપુ એમ છે નહીં. એટલે સ્વસમય નથી, પર સમય છું. પણ એવી રીતે પર સમય નથી. બરાબર. ગોટાળા કેટલા નીકળે છે. કેમ કે સમયનું જ પરપણું બતાવવું છે ને, અને સમયનું જ સ્વપણું બતાવવું છે. તો પર ક્યાંથી એમાં આવી ગયું? જે મારાથી સર્વથા ભિન્ન છે એ પરની ક્યાં વાત છે? મારામાં ને મારામાં સ્વપરના ભાગલા ચાલે છે. એકને અનુભવ કે છે, એકને અનુભાગ કે છે. હા, એ સરસ વાત આવી. અનુભવ ને અનુભાગ કોને કહેવાય? ને એ સ્પષ્ટ ગુરુદેવ કીધું, પણ તેના અનુભાગમાં જે એકાગ્ર થાય છે. એટલે પોતાની એક પર્યાય જે છે ને એને 4 પ્રકારે આપણે જોઈ શકીએ હોય તો જોઈ શકાય. પ્રદેશથી, સ્થિતિથી, અનુભાગથી ને પ્રકૃતિ. એ 4 પ્રકારના પરિણામ નથી, એક જ પરિણામ 4 પ્રકારે જોવાની કળા છે. અને બંધાય ત્યારે 4 પ્રકાર નહીં, ઉદયમાં આવે ત્યારે 4 પ્રકાર છે. સરસ. બંધાય ત્યારે કેમ નહીં, કે બંધાતા જ નથી, પછી 4 પ્રકાર ક્યાંથી આવ્યા? આ તો એમાંથી સમય સમયનું જે પરિણમન પૂતગલમાં થાય છે, અહીંયા જીવમાં સમય સમયે જે પરિણમન થાય છે, એમાં કોઈ પરિણમનમાં અનુભવ છે ને કોઈ પરિણમમાં અનુભાગ છે. એટલે એટલી વાત કરી. અને આવું સ્વરૂપ જ્યાં પોતાનું અનંત ગુણાત્મક પોતાને લક્ષમાં આવે છે, એટલે રાગમાંથી રસ ઉડી જાય છે. રાગ ઉડી જાય એમ નહીં. એમ નહીં એમ શું કામે કીધું, કે હજી તો ધર્મની પહેલી સીડી અને એવા સમ્યક દર્શનના પરિણામની અંદરમાં જ્યાં એનું મંગલાચરણ થતું હોય, અને જ્યાં જે પરિણામની અંદરમાં હું પરમાત્મા છું એવો મંગલ પ્રવેશ થતો હોય, ત્યારે સંપૂર્ણ રાગ હજી ગયો નથી. એટલે રાગ ઉડી જાય એમ નહીં, રાગ રહે પણ રસ ઉડી જાય. એ એક વાત કરી. પછી બીજી વાત કરી કે રાગ તો એ અમુક ગુણોની પર્યાય. એટલે એનાથી જ્ઞાનને વિસ્તૃત કર્યું કે એક જ ગુણની પર્યાય આવે છે એમ નહીં. જ્ઞાન પણ જ્ઞેયથી જ્ઞાનાંતર થાય છે ને, એને જ્ઞાનનો રાગ કહેવાય. ભાઈ, આ 21 ગુણ આપણે જ કાઢી દો કે 21 કયા છે ને એમાં શું અશુદ્ધતા થાય છે. ઘણા બધા તો તમે નામ દઈ દીધા. ખરેખર બહુ સરસ. અને અશુદ્ધતા શું છે એ પણ તમે બતાવ્યું કે અશુદ્ધતા શું છે એમ ગુણોમાં, 21 ગુણોમાં. બસ એ આ પ્રકારનું એનું પરિણમન થાય છે. પરિણમનને અશુદ્ધતાના નામે કહે છે. બહુ સરસ.
અને વિભાવ શબ્દના બે અર્થ છે ને. વિભાવ એટલે દરેક વખતે વિપરીતતા નહીં, વિભાવ એટલે વિશેષ પરિણામ. એમાં રાગ પણ છે ને એ વિભાવ તો છે પણ આમ વિશેષ છે. એટલે કે જીવનું જ્ઞાન રૂપે પરિણમન તો સદાય થાય જ છે, ઉપરાંત એનું અમુક અમુક સમયે રાગ રૂપે પણ પરિણમન થાય છે. એનું નામ વિશેષ પરિણમન છે. ત્યારે જ્ઞાનના પરિણમનને સામાન્ય કહેવાય. બહુ સરસ. બધું અંદરમાં ને અંદરમાં જ છે, બહારમાં આચાર્ય ભગવાનને જે બતાવવું છે એ ગુરુદેવ કેવી રીતે ઊંડાણમાં જઈને ખોલીને બતાવે છે. નહીતર આપણે મથી જાય ને તો પણ આ જીવ પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે, એમાં રાગની વાત છે એ તો ખબર જ ન પડે. એ પછી હળું કર્મી ને ભારે કર્મી જે આવે છે ને એમાં જ ગોથા ખાતા કરે. અને બીજી બાજુ એમ કે આત્માના પ્રદેશમાં છે ને બધા કર્મો આવીને ચોંટી ગયા છે, એટલે જેના કર્મો વધારે ચોંટ્યા હોય બધા ભારે કર્મી કહેવાય, ઓછા હોય અને હળું કર્મી કહેવાય. જીવ કર્મ વાળો નથી એ કોઈ ન કે, એ આ ગુરુદેવ કે. વાત જ ત્યાંથી ઉપડી કે આત્માની સાથે એક પ્રદેશે બંધાય છે, આત્માની સાથે બંધાય છે, પણ આત્માની સાથે બંધાય એટલે શું એ વિચાર જ નથી કર્યું. કેવી રીતે બંધાય? એક ક્ષેત્રાવગાહે બંધાય છે પણ આત્માની. એક ક્ષેત્રાવગાહનો અર્થ શું? એ જ વાત છે ભાઈ, તમે તો ઉપકાર કર્યો છે. એક ક્ષેત્રે તો 6 દ્રવ્ય રહે છે, તો 6 દ્રવ્ય આપણી માલિકીના થોડી છે, બધા રહે છે, બધાને આપણે પરિણામ આવીએ છીએ. પણ વિચાર ન કર્યો ને કર્મનું ભૂતડું એટલું બધું અંદરમાં ભરેલું છે કે જટ નીકળતું નથી. કેમ કે એને તરત પછી ઈ જયારે એનું જ્ઞાન પહોંચે નહીં ને એટલે સીધું જીનાગમ ઉપર પ્રહાર કરે. આટલા શાસ્ત્રો કર્ણાનો યોગના ભરી ભરીને પડ્યા તો કર્ણાનો યોગ ઉડી જાય, કર્ણાનો યોગ રહી જાય. બાપુ એના વિશે ગોટાળા છે ને એ ઉડી જાય. જગતમાં કોઈ દ્રવ્યની સત્તા ઉડી જાય એવું 3 કાળમાં બને નહીં, પણ એના વિશેનું અજ્ઞાન ચાલે છે એ ઉડી જાય અને એનું જ્ઞાન સમ્યક થઈ જાય. એટલે ભાઈ જ્ઞાનીઓ તો અંદરથી સ્પર્શીને લખતા હોય એટલે એ તો એક એક વચનને આપણે અંદરમાં ઉતારી જ શકીએ, પણ આપણે એને બહારથી કનેક્શન લેવા જઈએ છીએ એટલે ભૂલ કરીએ છીએ. બાકી એના દરેકે દરેક વચન આપણે અંદર ઉતારી જ શકીએ. કેમ કે અનુભવમાંથી બહાર આવીને લખાયેલા જે વચનો છે તો એ લખાણ વખતે પણ એને તો અનુભૂતિના ભણકારા વાગે છે ને. એને તો એનો ગુંજારો ચાલે છે. હવે એ જે સ્વાનુભૂતિનો ગુંજારો ચાલતો હોય અને એ અન્ય દ્રવ્યની વાત પણ લખતા હોય તો એનાથી ભિન્ન પડીને જ લખવું હોય ને. બરાબર છે ભાઈ. એટલે એ તો સ્વનું જ જે પણ લખે તે સ્વનો જ અનુભવ હોય ને પછી એના લક્ષીને બહારનું બતાવતા હોય. સાચી વાત છે. જેવું એને અનુભવમાં આવે જેવું આપણને કેમ ના આવે. આપણે સહેલો રસ્તો લઈ લઈએ છીએ ને ભાઈ. હા, એટલે પછી આપણે ના પહોંચીએ એટલે આગમ ઉપર કે આગમમાં લખ્યું છે, આચાર્યોએ લખ્યું છે, ભગવાનની વાણી છે, એમાં કાંઈ ફેરફાર ન થાય. તો બાપુ ફેરફાર એમાં કાંઈ ન થાય, ફેરફાર કરવાની વાત નથી, પણ વાચકનું વાચ્ય તો સમજવું પડે ને પ્રભુ. વાત એમ લઈ લે છે કે જીવ જેવા પરિણામ કરે એવા કર્મ બંધાય. હમણાં નીચે મુમુક્ષુ કે આપણે કર્મ કર્યા છે તો અત્યારે આવા બધા સંયોગો મળ્યા છે, ફલાણું ટીકણું. બરાબર.
કર્મ તો બંધાય જ, અને એ અત્યારે ઉદયમાં આવ્યા છે. આ જ અભ્યાસ ચારેય બાજુ ગુરુદેવ કે આ જ વાત હાલે છે. શું અત્યારે કરીએ એ કે ચાલે છે. 12 માં તો હાલે છે કે દિગંબરોમાં આ હાલે છે. હા, મુમુક્ષુમાં શું હાલે કરીએ? છે અત્યારે. હવે મુમુક્ષુ શીખી ગયા છે, અને એમાં એને ડાપણ લાગે છે કે આપણે કર્મના ઉદયની વાત કરીએ છીએ. બરાબર છે. અરે બાપુ, બરાબર બિલકુલ નથી. બીજાના મિથ્યાત્વને દ્રઢ કરાવે છે. ઓ સાચી, સાવ સાચી વાત છે. અને ભાઈ તમે જે એક વાત કેટલા વખતથી કહો જ છો કે જ્યાં સુધી અંદરનું નહીં સમજાય ત્યાં સુધી બહારનું નહીં સમજાય. એટલે એ વાત એટલી સચોટ છે કે નહીતર એના બધી જગ્યાએ ગોટાળા ચાલશે. ગોટાળા વાળે છે ને એ એકદમ ગોટા જ વાળશે કે ભાઈ એમ હોય જ, પણ એ ન હોય. હવે ન હોય એ વાત જયારે આવે ત્યારે શરૂઆતમાં આકરી પડે, હે ને, કેમ કે પોતાના વર્તમાન અભિપ્રાય સાથે મેળ ન ખાતો હોય. પણ થોડોક સમય ઈ જ્ઞાનીને જે અભિપ્રાયથી વસ્તુ બંને બતાવી છે એ વસ્તુથી જો આપણે વિચાર કરીએ, એમાં ઉભા રહીને વિચાર કરીએ, તો આપણને પણ જે ગુરુદેવને સમજાણું એ આપણને પણ સમજાય. શું કામ ન સમજાય? બેનને સમજાય, આપણને સમજાય, સોગાણીજીને સમજાય, બધાને સમજાય, તો આપણને કેમ ન સમજાય? અને આ તો બધા આપણી હાજરી વાળા જીવો છે ને. કૃપાળુ દેવને સમજાય તો આપણને કેમ ન સમજાય? ખરેખર સમજવું હોય તો પાક્કું સમજાય એવું છે, ચોક્કસ સમજાય એવું છે. ગરજ તો કે પ્રભુ આનો થોડો વિચાર કર, જેટલું સાંભળ્યું છે એટલું જ નહીં એમ. કારણ કે જીનાગમ છે એમાં બે નહીંની મુખ્યતાથી કથન આવશે, એક નિશ્ચય નહીં, એક વ્યવહાર નહીં. વ્યવહાર નહીં છે એ એમ નથી બતાવવા માટે લખાણું છે, નિશ્ચય નહીં છે એ એમ છે એમ બતાવવા માટે લખ્યું. બસ એ રીતે બંને નહીં ને સમજી લેને. પણ વ્યવહારથી આમાં લખ્યું તો છે ને, પણ વ્યવહારથી લખ્યું છે એનો અર્થ એમ નથી. એમ કાઢ ને નહીંથી. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો છે ને, પણ નિમિત્ત નૈમિત્તિક નો અર્થ જ એમ થાય એની હારે કાંઈ સંબંધ નથી. ઈ કાઢ ને. બે નો સંબંધ એટલો કે એ છે ને હું છું, બસ એટલું. મારા પરિણામને લઈને એમાં કાંઈ થાય ને, ઈ ઉદયમાં આવે એટલે મારામાં કાંઈ થાય, એ વાતમાં એ કોઈ ડોકડો વાંચો નથી. જેવું સ્વરૂપ છે એવું જેણે જાણ્યું નથી, માન્યું નથી, ઓળખ્યું નથી, એના વિરુદ્ધ ભાવો જે આડા, અરે જે આડા વિકારી ભાવોને આડોડાઈ કરીને કર્યા છે, એ આડોડાઈ એટલે ટેડાઈ થઈ ગઈ છે. ઘડીએ ઘડીએ ગુરુદેવ એક જ વાત કીધા કરે. અહીં બીજું કેવું છે કે કર્મના પ્રદેશમાં સ્થિત છે તે બધા ગુણો તે વિકારી પર્યાયમાં સ્થિત નથી, ઈ એક વાત. અને કર્મ જે પરમાણુઓ એ તો વિભાવ રૂપે પરિણમેલ છે. એક છૂટો પરમાણુ એ સ્વભાવ રૂપે છે, અને આ તો વિભાવ રૂપે પરિણમેલ છે. પણ વિભાવ રૂપે પરિણમનમાં કર્મની પર્યાયપણે બધા ગુણો પરિણમ્યા છે એમ નહીં. જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમનમાં સર્વ ગુણો શુદ્ધપણે વ્યક્તપણે પરિણમ્યા છે, એમ વિકારપણે બધા ગુણો પરિણમ્યા છે. પરમાણુમાં એમ નથી. આત્મામાં પણ એમ છે કે આત્મામાં પણ અશુદ્ધ પરિણમન જે છે એ બધા ગુણો અશુદ્ધપણે થાય છે એમ નથી.
કેટલાક ગુણો અશુદ્ધ થાય, બાકી તો કેટલાક ગુણો અભવીને પણ શુદ્ધ રહે છે. પર્યાયમાં જેમ અસ્તિત્વ ગુણ કે અસ્તિત્વનું અશુદ્ધ શું થવું, અસ્તિત્વનું અશુદ્ધ શું થવું કે હોવું એ ઓછું થઈ જવું. અહીંયા જે ગુરુદેવે અસ્તિત્વની અશુદ્ધતાને બતાવી કે એમાં શું અશુદ્ધ થાય અસ્તિત્વ નામના ગુણમાં, એમ કઈ અસ્તિત્વ એટલે હોવાપણું. એટલે અહીંયા બીજા અર્થમાં ગુરુદેવ લીધું કે એનું હોવાપણું કઈ ઓછું થાય એનું નામ અશુદ્ધતા છે. પણ એમાં એક બીજો વિચાર આપણે કરીએ કે અશુદ્ધ ગુણની અસ્તિત્વ ગુણમાં અશુદ્ધતા કેવી રીતે સિદ્ધ થાય, તો કે પૂતગલનું અસ્તિત્વ છે એને જેને પોતાનું માન્યું છે એ એના પોતાના અસ્તિત્વ ગુણની અશુદ્ધતા છે. બીજી વસ્તુ છે એને પોતે ઈ વસ્તુ રૂપે પોતાને માની છે એ પોતાના વસ્તુત્વ ગુણની અશુદ્ધતા છે. કઈ કાઢવું હોય તો નીકળે, ખરેખર અશુદ્ધતા છે નહીં એમ એ તો છે, પણ અત્યારે તો આ સમજવું છે ને કે ભાઈ કઈ રીતે અમુક ગુણોમાં છે એટલે કયા કયા ગુણોમાં છે અને કઈ રીતે સિદ્ધ થાય એમ. એને વિશ્વાસ આવશે તો શુદ્ધના ભણકારા વાગશે ને કે કઈ રીતે છું. પછી જયારે જે ગુણની અશુદ્ધ પરિણમનની વાત આવશે ને પછી ઈ ગુણના અશુદ્ધ પરિણમનમાં જઈને વિચાર કરશે કે જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમે છે, ઈ જ્ઞાનની અશુદ્ધતા છે. તો ચાલો આપણે અજ્ઞાન જોઈ લઈએ કે અજ્ઞાન શું હોય. ત્યારે એમ ખબર પડશે કે લે અહીંયા અજ્ઞાન જેવું તો કઈ છે જ નહીં. બહુ સરસ. બધી જગ્યાએ જોવો તો જ્ઞાન જ જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાન છે. પણ પેલા અશુદ્ધતા મૂકી હવે અશુદ્ધતાનું ડિટેલિંગ કરશે ત્યારે ને જે શુદ્ધતા હવે જે બેસશે ને એ ઓગે ઓગે વાળી નહીં હોય, વિશ્વાસ આવી જશે. કારણ કે એને ઘૂંટીને બેસાડ્યું છે. અત્યારે તો આટલી વાત સમજ્યા છે કે જ્ઞાનમાં અજ્ઞાન છે, શ્રદ્ધામાં વિપરીતતા છે, ચારિત્રમાં અચારિત્ર છે, શુભ ગુણમાં દુઃખ ચાલે છે. એટલે આટલું મારું બધું ગુણોનું વિપરીત પરિણમન ચાલે છે. તો એ 4 માં લીધું એ ગુણોનો રાગ થઈ ગયો ને અલગ અલગ. પછી નિશ્ચયથી જોવા જશે તો એને કઈ નહીં મળે, કઈ નહીં મળે. એટલે એને વ્યવહારની વાત વ્યવહાર તરીકે હવે સમજી લીધી. આ જે વ્યવહારથી કહેવાય છે ને જ્ઞાન અજ્ઞાન થાય છે કે હા કે કહેવાય વ્યવહારથી કે એટલે એમ નથી. બરાબર. અભવીના અંદરમાં પણ એના ગુણ શુદ્ધ રહે છે ને એ પણ પર્યાયમાં, અને તોય અભવી. બોલો ઈ શું રહસ્ય છે ને એ આગળ આવશે ત્યારે આપણે એનો વિચાર કરશું કે બીજા બધા ગુણો શુદ્ધ હોવા છતાં અજ્ઞાન કેમ છે, અને શું 21 ગુણો એવા બળવાન છે કે અનંતને ઠેકી જાય છે. ઠેકી જાય છે. હા, શું છે આ? પછી જેમ ઓલામાં અનંત એમાં મુખ્ય 8 ને એમાં મુખ્ય મૌન્ય, પછી એમ અહીંયા બી સમેટ છે. પછી એકમાં આવીને ઉભો રહેશે. એ અંદરનું વિશ્વ આપણું કેવું છે એ આગળ ગુરુદેવ હજી તો આમાં ધીરે ધીરે ઘણું સ્પષ્ટ કર્યું છે. ઘણું આગળ આપણને સ્પષ્ટ થઈને બહાર આવશે. એવી સ્વરૂપની સ્વસંવેદન વાળી અવસ્થાનું નામ સ્વસમય અને રાગાદી વાળી અવસ્થાનો અનુભવનું નામ પરસમય છે. એવું સ્વસમય પરસમય વાળું સ્વરૂપ કેવું છે, અને એ બે સ્વરૂપ જેના છે એવો સમય નામનો પદાર્થ હું કેવો છું
એની અદ્ભુત વાત જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિમાં આવે છે. ગણધર આદિ આચાર્ય ભગવંતો એના શુદ્ધાત્માના સ્વાનુભવની અંદરમાં ઝીલે છે અને અનંત નિષ્કારણ કરુણા કરીને આ સૂત્રો દ્વારા શાસ્ત્રોની જે રચનાઓ થઈ છે અને એ થયેલા રચનાના ઊંડા ભરેલા ભાવોને ગુરુદેવે એકદમ સરળતાથી સહજતાથી જીવ માત્રને અંદરમાંથી સીધો હકાર આવી જાય, રણકાર આવી જાય એવી અદ્ભુતતાથી, એવી સરળતાથી જે સ્વભાવને આપણને બતાવ્યો છે એવો સ્વભાવ આપણા સૌ કોઈના જ્ઞાન સિદ્ધાંતમાં રહો એ જ મંગલમય ભાવ. થેન્ક યુ ભાઈ, બહુ આનંદ આવ્યો. છે કોઈને પ્રશ્ન કે જય લઉં? ભાઈ એક રિક્વેસ્ટ છે બધાને કે હમણાં ભાઈની વાણી આટલી ધોધ વહે છે ને, અને આખી અનુભવની વાત વાણીમાં કહેતી વખતે પ્લીઝ કોઈ વચમાં નહીં બોલો, કારણ કે અંદર બેસાડવા જઈએ છે ને તો તકલીફ થાય છે, બધું ઢોળાઈ જાય છે. એટલે પ્લીઝ હમણાં અઠવાડિયું ભાઈ બધા ખુલાસા કરશે, પ્લીઝ વચમાં નહીં બોલો. રિક્વેસ્ટ બધાને, ક્ષમા કરજો. લઈ લે બેટા, કોઈ નહીં. મધુભાઈ નું માઇક ઓન હતું. શું કીધું ભાઈ? નહીં. બોલો. લોકના અગ્રભાગે બિરાજમાન ઋષભદેવાદી મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતો નો જય હાલ મહાવીર ક્ષેત્રમાં બિરાજમાન સિમંદર આદિ 20 વિયનમાં અરિયન ભગવંતો નો જય શ્રી સમયસાર પ્રવચનસાર આદિ જીનવાણી માત માતનો જય આ જીનવાણીના રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતો નો આ જીનવાણીના રહસ્ય બતાવનાર આમ આત્મ ઉદ્ધારક અનંત અનંત ઉપકારી અનંત તીર્થંકરોથી અધિક એવા કહાન ગુરુદેવ નો દવા લેવી છે અને પછી એમાં મૂર્તિ પૂજ્ય ભગવતી માત નો માતાજીની મા મંગળકારી 107મી જન્મ જયંતિ મહોત્સવ નો સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મ નો જય જિનેન્દ્ર ભાઈ, જય જિનેન્દ્ર, 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 જિનેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. આજે સાંજના સ્વાધ્યાય છે, ભાઈનો સ્વાધ્યાય આજે સાંજના છે 7:45 થી તત્વચર્ચા માતાજીની, અને પછી સ્વાધ્યાય છે.